શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ દૈવી ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. શરણાગત વત્સલ, દીનબંધુ, કૃપા સિંધુ, પતિત પાવન, અધમ ઉદ્ધારક, ભક્તવાંછા કલ્પતરુ, સમર્થ સદગુરુ શ્રી રંગઅવધૂત સ્વામીના હૃદયમાં તપનો નિવાસ છે. તપ એમના હૈયામાં જડાયેલું છે. પોતે તપઃપ્રિય છે. અતિશય તપ કર્યું છે અને એમના ભક્ત તપ કરે એવી અપેક્ષા રાખતા હતા. આપણે જો તપ કરીએ નહીં તો આપણે બાપજીના ભક્ત કહેવાઈએ નહીં. તપ એટલે શું? જંગલમાં જઈએ તો તપ થાય એવું નહીં. તપ એટલે ઉચ્ચ ધ્યેયની પ્રાપ્તિ માટે સમજીને કષ્ટ ઉઠાવીએ એને કહેવાય તપ. બે વાત એમાં હોવી જોઈએ. ધ્યેય ઊંચું હોવું જોઈએ અને કષ્ટ સમજીને ઊભું કરેલું હોવું જોઈએ. આ બેનો સંગમ થાય ને એને તપ કહેવાય. એકલું કષ્ટ હોય તો તપ નહીં અને એકલું ધ્યેય ઊંચું હોય તો તપ નહીં. બે ભેગું થાય ત્યારે તપ કહેવાય. તપ મનુષ્ય દેહમાં જ થઈ શકે છે. સ્વર્ગના દેવો તપ કરી શકતા નથી. પશુ પક્ષીઓ તપ કરી શકતા નથી. મનુષ્ય દેહમાં તપ થઈ શકે છે. આપણે અહીંયા 3 દિવસથી આજે ચોથો દિવસ થયો. અહીં જે આવીએ છીએ ને આ તપ છે. ધ્યેય ઉચ્ચ છે પરમાત્માની પ્રાપ્તિનો, આત્મકલ્યાણનો, અને કષ્ટ ઉઠાવીએ છીએ કડકડતી ટાઢમાં. સવારે વહેલા ઉઠવું પડે છે, ફટાફટ દોડતા આવવું પડે છે, 7 વાગ્યા સુધી બેસવું પડે છે. આ તપ છે. બાપજીને બહુ પ્રિય છે. અતિશય તપઃપ્રિય છે. નાનપણથી જ બહુ તપ કર્યું છે એમણે. અને આપણે તપ કરીએ ને તો એ બહુ જલ્દી રાજી થાય. એમને શું અર્પણ કરીએ છીએ ને એમાં બરાબર છે, આપણે કરવાનું જ છે ભાવથી, એની ના નહીં. પણ તપ કરીએ ને તો એ વધારે જલ્દી રાજી થાય. એમનો સ્વભાવ, એમનું જીવન જોતાં એવું સ્પષ્ટ દેખાય છે. એમને રાજી કરવા હોય તો તપ કરવાનું. પોતે નર્મદા પરિક્રમાની શરૂઆત કરી. તપ છે. ગોધરાનું પોતાનું વતન છોડ્યું, અમદાવાદ છોડ્યું ને નારેશ્વરના જંગલમાં આવીને બેઠા તપ કરવા માટે. આપણે ભલે જંગલમાં ના જઈ શકીએ પણ ઘરમાં તપ કરી શકીએ છીએ. ઘરમાં જેટલા સુખ હોય ને એટલા બધા સુખ ભોગવી નહીં નાખવાના. સમજીને થોડું કષ્ટ ઉઠાવવું. ના હોય તો જાતે ઊભું કરવું. પણ બહુ જ બધા સુખ ઘરમાં સગવડો હોય તે બધી વાપરી નહીં નાખવાની. આ બહુ સમજીને વિચારીને જીવવા જેવી વાત છે. એમણે ધાર્યું હોત તો બધી સગવડોની વચ્ચે પણ 108 પારાયણ કરી શક્યા હોત. કાકા સાહેબ કાલેલકરે વ્યવસ્થા કરેલી. ખુશાલભાઈ પટેલ લીલોડના પાદરે વ્યવસ્થા કરવા તૈયાર હતા. છતાં પણ એ બધું છોડીને જંગલમાં આવ્યા, બિહામણી જગ્યાએ, ભેંકાર જગ્યાએ. કારણ કે જ્યારે આપણે તપ કરીએ છીએ ને ત્યારે મન જલ્દી એકાગ્ર થાય છે. સગવડમાં મન એકાગ્ર ના થાય. સોફા ઉપર આડા પડીને બેઠા બેઠા આ અધ્યાય વાંચીએ અને અહીંયા એને અધ્યાય વાંચીએ, બેમાં બહુ ફેર. આરામ ખુરશીમાં બેઠા બેઠા ગાદી તકિયા ઉપર બેસીને ગ્રંથ વાંચો એ વખતે મન ના લાગે. અહીંયા વધારે સારું લાગે. થોડુંક કષ્ટ છે એટલા માટે. મનુષ્ય દેહમાં જ આ તપ થઈ શકે છે. સ્વર્ગના દેવો તપ કરી શકતા નથી. અતિશય સુખ ભોગવે છે. સુખ ભોગવતા ભોગવતા પોતાનું પુણ્ય વાપરતા જાય છે. પુણ્ય ખલાસ થાય કે ફરી એમને ધક્કો મારે, જાઓ ધરતી પર, આવવું પડે એમને. પશુ પક્ષીઓ દુઃખ બહુ ભોગવે છે. અતિશય. બિચારા જોડા પહેરતા નથી, વસ્ત્રો પહેરતા નથી, ઉઘાડા શરીરે આવી કડકડતી ટાઢમાં બહાર ખુલ્લામાં રાત પસાર કરે છે. કેવી રીતના એમની રાત જતી હશે કલ્પના કરો. આપણે એવી રીતે એક રાત પસાર કરવાની આવે તો શું દશા થાય? પેટ ભરીને ખાવાનું નથી મળતું, બધેથી હડે હડે. પણ છતાં એમને તપનું ફળ ના મળે. પણ આપણે ઠંડી સહન કરીએ, ઉઘાડા પગે ચાલતા મંદિરે જઈએ, કંઈક પણ સહન કરીએ તો આપણને તપનું ફળ મળે છે. એ તો પોતે કરેલા પાપની સજા ભોગવે છે. આ ઠંડી સહન કરે છે તો એમના પાપની સજા થાય છે. એમને આ ભૂખ્યા સૂઈ જવું પડે, પાપની સજા છે. ઉઘાડા પગે તડકામાં ઉનાળામાં પણ ફરવું પડે, પાપની સજા છે આ બધી. પણ આપણે સ્વેચ્છાએ જો આવું કરીએ, સગવડ હોવા છતાંય, ચંપલ હોવા છતાં પહેર્યા વગર જઈએ, ગોદડા હોય છતાંય ભૂમિ શયન કરીએ, ગરમ પાણીની સગવડ હોય છતાં ઠંડા પાણીએ નાહીએ, આ તપ છે. તપ કરવાથી બે લાભ છે.
પહેલું પાપ બળે અને પુણ્યની પ્રાપ્તિ થાય. પશુ પક્ષીઓના ખાલી પાપ જ બળે છે, પુણ્ય નથી થતું એમનાથી, કારણ કે એ લોકો જોડે ભક્તિ નથી કરતા. પણ આપણે કષ્ટ ઉઠાવીને થોડી ભક્તિ કરીએ તો બેવડો લાભ, પાપ પણ બળે અને પુણ્યની પ્રાપ્તિ પણ થાય, બંને બાજુથી લાભ છે. અને સ્વેચ્છાએ જ્યારે કષ્ટ ઉઠાવીએ ને ત્યારે એમાં આનંદ આવે છે. સમજીને કષ્ટ ઉઠાવીએ તો મજા આવે. કેટલા લોકો ચાલતા જાય, નારેશ્વર જાય, જ્યાં એમને પોતાની શ્રદ્ધા હોય, ડાકોર જાય, અંબાજી જાય, દ્વારકા જાય, આનંદ આવે. અતિશય કષ્ટ હોય છે, ચલાતું નથી, ગોટલા ચડી જાય પગમાં, હે થઈ જાય, પણ અંદરથી આનંદ હોય છે. બાકી મજબૂરીથી એવું ચાલવાનું આવે તો આનંદ આવે? રસ્તામાં વાહન બગડે ને મૂકીને ચાલતા જવું પડે તો આનંદ આવે? ના આવે. પણ સ્વેચ્છાએ કષ્ટ ઉઠાવ્યું તો આનંદ આવે. આનંદ સાથે પાપ ભોગવાઈ જાય છે. કેટલી સરસ વ્યવસ્થા છે. આનંદ પણ આવે ને પાપ ઓછું થાય, પુણ્યની પ્રાપ્તિ થાય. એટલે બાપજીને માનીએ છીએ, એમના જીવનમાંથી પ્રેરણા લઈને આપણે પણ થોડુંક કષ્ટ ઉઠાવવું. આપણે પૈસા ઘરમાં હોય ને તે બધા જેટલા છે એટલા વાપરી નથી નાખતા, ખબર છે? કરકસરથી વાપરીએ, બચાયા હોય તો કામ લાગશે, ઉડાઈ નથી દેતા. આપણે કરેલું પુણ્ય પણ છે ને એ આપણી કમાણી છે. પુણ્યનું ફળ છે સુખ. સુખ ભોગવીએ ને એમ પુણ્ય ખલાસ થાય છે. માટે જે સુખ ભોગવવાની અતિશય જરૂર હોય ને એટલું સુખ વિવેકથી ભોગવવાનું. બિનજરૂરી સુખ કે ભોગવવા જ નહીં તો પુણ્ય વપરાતું જાય છે. પુણ્ય કરવું કેટલું અઘરું છે. આ 9 દાડા કાઢવા કેટલા અઘરા પડ્યા છે બધાને. માંડ નીકળે છે 9 દાડા. પણ સમજીને કષ્ટ ઉઠાવીએ, ઓછું સુખ ભોગવવાનું. જરૂર વગરની સગવડો ભોગવવી નહીં, જરૂર વગરનું સુખ ભોગવવું નહીં. ચાલીને જવાતું હોય ત્યાં સુધી વાહનમાં બેસવું જ નહીં. આ લખી રાખવું તો શરીર પણ સારું રહે અને પુણ્ય ખોટું વપરાઈ ના જાય. કેટલાક લોકો તો વાહન હોય, ઘરમાં વાહન આવે પછી ચાલતા દેખાતા જ નથી કોઈ દાડો. હંમેશા વાહન લઈને જ ફરતા હોય. ગલીના નાકે જવું હોય ને તો એ ટ્યાં કરીને નીકળી પડે. આ સાવ ખોટી ટેવ છે. એકવાર એવું થયું હતું કે રાજપીપળાના રાજા, રાજપીપળા નરેશ, એકવાર લંડન ગયા હતા. અને એ વખતે એમણે ત્યાં એક નદી કિનારે બહુ સુંદર એક બંગલો જોયો. ચારે બાજુ એ પ્રકૃતિ એટલી સરસ ખીલેલી હતી. અને આ રાજપીપળા નરેશને એવું થયું કે હું પણ આવી સરસ બંગલો નર્મદાજીના કિનારે બનાવી દઉં. ત્યાં નર્મદાજીના કિનારે હનુમંતેશ્વર પાસે સરસ બંગલો બનાવ્યો, એકદમ ફર્સ્ટ ક્લાસ સગવડ સાથે. રાજ રચેલું ફર્નિચર બધું હતું, પલંગો બધા, બધું ખાવા પીવાનું બધું અપ ટુ ડેટ, ગીઝરો હાથે, બાથરૂમ ટનાટન એકદમ. પછી બાપજી જ્યારે એ બાજુ આવ્યા છે ને ત્યારે એનો ભાવ થયો કે હું બાપજીને આ બંગલામાં મુકામ આપું. બાપજીને પ્રકૃતિ તો બહુ પ્રિય છે જ, એટલે એમને અહીંયાથી બંગલામાંથી બેઠા બેઠા સરસ દર્શન થશે નર્મદાજીના, પ્રકૃતિના. બાપજી રાજી થશે. એ બાપજી એ વખતે એ બંગલામાં ત્યાં રહ્યા હતા. પછી ત્યાં રહેતા હતા એ દરમિયાન એમણે મોદી કાકાને પત્રમાં વાત લખી છે કે જો મોદી, અહીંયા બંગલો છે ને, બંગલો નથી, રાજમહેલ જેવું સુખ છે, કોઈ વાતે તકલીફ નથી. પણ છતાંય હું જાણીને થોડું કષ્ટ ઊભું કર્યું છે. અહીંયા મેં પલંગો છે, ગાદલા છે, છતાં ભૂમિ સહન કરું છું. ગીઝરમાં ગરમ પાણી આવે છે છતાં નવા નર્મદાજીએ જાઉં છું, ઠંડા પાણીએ નાહું છું, એક ટાઈમ જમું છું. આને કહેવાય ઊભું કરેલું કષ્ટ, તપ કહેવાય આને. પણ ઘરમાં આવું કંઈક થોડુંક સ્વેચ્છાએ થોડુંક કષ્ટ ઊભું રાખવું બહુ જરૂર છે. આની પુણ્યની તો બહુ જલ્દી ખલાસ થઈ જશે ફટાફટ. જે સુખ ભોગવે છે ને, રોકડા જાય છે, મોંઘા ભાવની વસ્તુ ઘરમાં લઈને કેવા પૈસા આપવા પડે છે, એવું સુખ ભોગવો ને ત્યારે પુણ્ય ચૂકવવું પડે છે, ત્યારે સુખ ભોગવાય છે. એટલે બહુ કંજૂસ થઈ જવાનું સુખ ભોગવાની બાબતમાં. આવ કંજૂસ. ઘરમાં ભલે એસી હોય પણ જો એસી વગર ચાલતું હોય તો એસી ચાલુ કરવાનું નહીં. વાહન હોય છતાંય ચાલીને જવાતું હોય તો વાહનનો ઉપયોગ કરવાનો નહીં. મોદી કાકા એકવાર વિદ્યાનગર ગયેલા, જોડે ધીરુ કાકા હતા. અને એ લોકોને ક્યાંક જવાનું હતું, ત્યાંથી થોડે દૂર. બંને જણા તૈયાર થઈને નીકળ્યા. એટલે ધીરુ કાકા કે આપણે આ ઘોડાગાડીમાં બેસી જઈએ. એ જમાનામાં ઘોડાગાડીઓનો વ્યવહાર હતો, એટલે ઘોડાગાડીમાં આપણે જઈએ. મોદી કાકા કેમ? કે આટલે દૂર જવાનું છે. દૂર જવાનું તેથી શું છે કે છે, હજુ આપણે ત્યાં પહોંચવાની ઘણી વાર છે, આપણે વહેલા છીએ. અને અત્યારે ઘોડાગાડીમાં બેસીએ તો વહેલા ત્યાં પહોંચીને કરવાનું શું, આપણે ચાલતા જ જઈએ.
ટાઈમ નહીં રહે તો ઘોડાગાડીમાં બેસીશું, હજુ ટાઈમ છે માટે ચાલતા જ જવાનું. ધીરુકા કહે પણ પૈસા હું આપવાનો છું, તમારે ક્યાં આપવાના છે? કે પૈસા તમે આપો કે મારે આપવાના એ પછીની વાત છે, પણ જ્યાં સુધી ચાલાતું હોય, સમય હોય ત્યાં સુધી વાહનમાં બેસવાનું નહીં. આ બાપજીના શિષ્યની આ સંદેશ છે. આપણે એમના શિષ્ય માનતા હોઈએ, એમના ગુરુ માનતા હોઈએ ને, તો આપણે પણ આવું મોદી કાકા જેવું અપનાવવાનું જીવનમાં. મોદી કાકા જરૂર ના હોય તો ક્યારેય વાહનમાં બેસતા નહોતા. ટાઈમ ખૂટશે તો બેસીશું, બેસાડનાર તો મળે, પણ આ બેહું કે ના બેહું આપણા હાથની વાત છે ને. એક જમાનામાં નારેશ્વરમાં જ્યારે જયંતીના ઉત્સવો થાય ત્યારે નદીએથી પાણી લાવવું પડતું હતું, માટલા ભરીને. અત્યારના જેવા વોટર વર્ક્સ નહીં. અનાજ ઘંટી ઉપર જાતે દળવું પડે. દળવા માટે બાપજી સૌથી પહેલાં બેસે ઘંટી ઉપર. ઘંટીઓની લાઈન પડે, બધા ભક્તો બેસી જાય, લાઈન બંધ, દિગંબરા ચાલે ને ઘંટીઓથી અનાજ દળાય. બધું જાતે જ કરવું પડે, કોઈ પેડ કારીગર એક પણ નહીં. એ વખતે જે જયંતીમાં જે બધાને આનંદ આવતો હતો, આજે બધું જ તૈયાર છે. રસોડા પર જાઓ એટલે ફર્સ્ટ ક્લાસ રસોઈ જાત જાતની વેરાયટી સાથે તૈયાર હોય છે, જમવાનું મળી જાય, પણ એમાં આનંદ નથી આવતો જે પહેલાંમાં હતો તે. કષ્ટ સાથે ભક્તિ થાય ને એમાં રંગત બહુ જ આવે. નર્મદા પરિક્રમા એ બહુ જ મહાન તપ છે, મહાનમાં મહાન. હું તો ત્યાં સુધી કહું કે નર્મદા પરિક્રમા એટલે કે યુનિવર્સિટી છે. જે શિક્ષણ કોઈ કોલેજમાં મળતું નથી, નિશાળમાં મળતું નથી, ઘરમાં મળતું નથી, ગ્રંથોમાં મળતું નથી, એ શિક્ષણ પરિક્રમા દરમિયાન અનાયાસે મળે છે. માન અપમાન સહન કરવાની ટેવ પડી જ જાય. ભૂખ તરસ, ઠંડી ગરમી, ઉજાગરા, બધી જ અગવડોને પરણવું પડે, અગવડોને ગળે લગાડવી પડે. એનું નામ પરિક્રમા. એવું સરસ ઘડતર થઈ જાય કે પછી એના જીવનમાં કોઈ પાપ ભોગવવાનું બાકી રહે જ નહીં. બધું જ સ્વેચ્છાએ ભોગવાઈ જાય. ખતરનાક કષ્ટ પડે. પછીથી જે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વધે ને, એ શ્રદ્ધા પછી ક્યારેય ડગે નહીં. આજે આપણી શ્રદ્ધા તો સગવડો હોય, આપણું ધાર્યું થાય ને ત્યાં સુધી શ્રદ્ધા આપણી સારી હોય છે, પણ ધાર્યું ના થાય, ઘરમાં પ્રોબ્લેમ આવે ત્યારે આપણી શ્રદ્ધા ડગમગી જાય છે. બાપજીએ જાતે પણ આ વાત એકવાર કરેલી છે કે જો તમારી તર્કશક્તિ મજબૂત હશે ને, પ્રબળ હશે ને, તો તમારી શ્રદ્ધા નબળી હશે. અને આવું હોય ને, અને છતાંય આ જ જન્મમાં પરમાત્માનો અનુભવ કરવો હોય ને, તો એકવાર નર્મદા પરિક્રમા કરવી. ખાતરી થઈ જશે કે આપણને જે મળે છે ને તે ભગવાનની કૃપાથી જ મળે છે, આપણી હોશિયારીથી નહીં, આપણે આવડતથી નહીં, માત્ર ને માત્ર પરમાત્માની કૃપાથી જ મળે છે, એની ખાતરી થાય. ભૂખ્યા તરસ્યા હોય, કોઈ આશા ના હોય ને અચાનક ક્યાંકથી કંઈક મળી જાય તો આંખમાં આંસુ આવી જાય. ખાતરી થાય કે આ ભગવાન નર્મદા માં આપે છે. બાપજી ગોળના પાણી પર ચાલતા હતા એ ભીને. 3 દિવસથી ગોળ ના મળ્યો અને બેભાન થઈ ગયા, અને પછીથી નર્મદા માએ જ કોકને પ્રેરણા કરીને ગોળ આપી ગયો. એ વખતે ગોળનું પાણી પીતા વખતે બાપજીની આંખમાંથી દળદળાટ આંસુ નીકળ્યા છે કે માં તું કેટલી કાળજી રાખે છે. આપણે ફર્સ્ટ ક્લાસ ફ્રૂટના જ્યુસ પીતી વખતે આંખમાં આંસુ આવ્યા કોઈ દાડો? ભગવાન તારી બહુ કૃપા છે એવી રીતના કોઈ દાડો લાગ્યું કે આ ભગવાનની કૃપાથી મળે છે? ભગવાનનો ભીના હૃદયથી આભાર મનાયો? એ વખતે એવું લાગે આ બધું તો અમે કમાયું છે, અમે ભેગું કર્યું છે, આમાં ભગવાનની કૃપા ક્યાં આવી? એટલે પરિક્રમા કરવાની. કોઈ વાર કોઈ દિન ખાવે માલ મલીદા અને કોઈ દિન ફક્કમ ફક્કા હે, આવી સ્થિતિ હોય. કોઈ વાર કોઈ પ્રેમથી ઘરમાં બેહાડીને ભાવથી જમાડે ખરા, અને કોઈ દાડો કે મહારાજ આગળ જાઓ, ઊભાઈ ના રાખે, ઓટલા પર બેવાય ના દે. બંને જાતના અનુભવ થાય, અને એમાં જ ભગવાન આપણી સાથે છે એનો અહેસાસ થાય. જન્મથી માંડીને મરણ સુધી ભગવાન આપણી સતત સાથે હોય છે. માના પેટમાં આપણી સાથે હતા, મર્યા પછી એ સાથે રહેવાના છે, પણ આપણને એનો અનુભૂતિ જ થતી નથી કે ભગવાન મારી જોડે છે. લાગે છે એવું? કેટલી વાર એવો અનુભવ કરીએ કે ભગવાન જોડે છે. અને બાપજી એવું કીધેલું કે તમને જે લાગતું હોય તે, મને તો મારા ગુરુ મારા ખભા પર બેઠા છે ને એવો 24 કલાક અનુભવ થાય છે. આપણને 24 મિનિટ અનુભવ નથી થતો, કારણ કે એવી શ્રદ્ધા મજબૂત નથી થઈ. શ્રદ્ધા મજબૂત કરવા માટે પરિક્રમા શ્રેષ્ઠ સાધન છે. જો ભગવાને શરીર સંપત્તિ સારી આપી હોય, થોડી સહન શક્તિ હોય તો અચૂક કરવી. દરેકને ખૂબ સારા અનુભવ થાય છે. પ્રકૃતિનું સાનિધ્ય મળે,
ભજનાનંદી સાધુઓનો સંગ મળે, ઓછામાં ઓછી જરૂરિયાતથી કેવી રીતના જીવાય એનો પ્રેક્ટિકલ અનુભવ થાય. આપણે ઘરમાં બધી બહુ જરૂરિયાતો ઊભી કરીને બેઠા છે અને એટલે હાવ નબળા પડી ગયા. આના વગર તો ચાલે જ નહીં, આના વગર તો ચાલે જ નહીં, આ તો જોઈએ જ, આ તો વસાવવું જ પડે. ઘરને ગોડાઉન બનાવીને બેઠા છે. આ દશા છે. અને એમાંનું કશું ના હોય તો આરામથી જીવાય છે. એ પરિક્રમામાં અહેસાસ થાય. બહુ સુંદર ઘડતર થાય છે ખરેખર. અને માં રક્ષણ ચોક્કસ કરે છે. કોઈ પરિક્રમાવાસી મરી ગયો હોય આજ સુધી સાંભળ્યું નથી. ગમે એટલું કષ્ટ પડતું હશે, એમનું આ સાથે છે એનો અહેસાસ કરાવે છે. બાપજીએ છેવટે ત્યાં સુધી કીધું છે, કદાચ પરિક્રમા ના થાય તો કમસે કમ વર્ષમાં 1-2 પદયાત્રા તો કરવી જ. એટલું તો કંઈક લાભ થાય. બાપજીએ ભર જુવાનીમાં પરિક્રમા કરી છે. તપ જુવાનીમાં જ થાય. શરીર મજબૂત હોય અને કંઈ સુખોનો ત્યાગ કરીએ તપ છે. પછી ગળપણમાં દાંત પડી જાય અને પાપડ ખાવાના છોડ દઈએ તપ ના કહેવાય, એ મજબૂરી કહેવાય. આંખે મોતી આવી જાય પછી સિરિયલ જોવાની બંધ કરીએ તપ ના કહેવાય. શરીર સારું હોય ને છોડીએ તો તપ કહેવાય. પછી પાતળી ઉંમરે બહુ પચતું જ ના હોય ખાધેલું, પછી દાદા એક ટાઈમ જમે, હાજે દૂધ પીને હોઈ જાય, તપ ના કહેવાય. શરીર સારું હોય ને આ છોડ્યું હોય તો તપ કહેવાય. મજબૂરીથી છૂટે, મજબૂરીથી ત્યાગ થાય એમાં કોઈ લાભ નથી. એ તો સજા છે. ડાયાબિટીસ ના થયો હોય ને છતાં એક ગળ્યું ખાવાનું બંધ કરે તો એ તપ છે. ડાયાબિટીસ થયા પછી છોડે તે સજા છે. લખે છે કે રોજનું 60 કિલોમીટર ચાલવું એમના માટે બહુ આસાન વાત હતી. 60 કિલોમીટર એટલે અહીંથી ડભોઈ જઈને પાછા આવવા જેટલું થાય, હા, કે ચાલીને. એમના માટે બહુ રમત વાત હતી. અને એ પણ બૂટ ચંપલ પહેરીને નહીં, હા, કે ઉઘાડા પગે. અને આપણા આવે સારા રોડ ઉપર નહીં, જંગલના માર્ગો પર કાંટા વાગે, કાંકરા વાગે, લોહી લુહાણ થઈ જાય પગ. પણ છતાંય ભગવાનનું મુખમાં હરિનું નામ અને રમફાટ ચાલે. પાછલી ઉંમરે પણ બાપજી એટલું ઝડપથી ચાલતા હતા, એમની સાથે ચાલવું કોઈની હિંમત ના થાય. જુવાની આવે દોડવું પડે એમની પાછળ, એટલું ઝડપથી ચાલતા હતા. એમની બધી દૈનિક ક્રિયા પણ બહુ ફટાફટ થતી હતી. જે પણ બીજું કંઈક કરતા હોય તો બહુ જલ્દી, એમની ઝડપ બહુ જ હતી બધી બાબતમાં. એક પ્રવચનમાં એવું સાંભળેલું એકવાર કે જગતમાં જેટલા મહાપુરુષો થયા ને એ મહાપુરુષો પોતાની બધી જ કામ બહુ ફટાફટ કરતા હતા. ઠચુક ઠચુક થાય છે, જાણે કે ઠંડા પાણીમાં બોળીને કાઢ્યા હોય ને એવા ના લાગે. આમ તેજી તરભરાટ હોય. એ લોકો જીવનમાં ઘણું સારું કરી શકતા હોય છે. તો ચાલે ને તો વરઘોડાની ચાલે, જાણે વરઘોડામાં ચાલતા હોય ને એવી રીતે આમ ધીમે ધીમે બેઠા થાય ને ઊભા થાય તો એ જાણે કે હા કેટલું કષ્ટ પડે છે. ફટાફટ. ગાંધીજી પણ બહુ ઝડપથી ચાલતા હતા. બાપજીનું સ્નાન 5 મિનિટ પણ નહોતી લાગતી શરૂઆતમાં. જે નારેશ્વરમાં આપણે કાલે જોયું ને, માથા પરથી પાણીનો ઘડો રેડી જ દેવાનો એટલે નવાઈ ગયો એવી રીતે. અને આપણને નાહતા કેટલી વાર લાગે? કેટલાક તો બાથરૂમમાં જાય, ખખડાવવું પડે. એટલે તમે જાગો છો કે હોઈ ગયા અંદર? પૂછવું પડે, અંદર જોગું તો નથી આવી ગયું ને, એવું થાય. આ બધું એમના જીવનમાંથી આ બધું શીખવાનું છે. બાપજીનું જીવન એટલે સંદેશ છે, કેવી રીતના જીવવું જોઈએ એના માટેનો. જેટલું પણ પકડાય ને એટલું પકડી લેજો. બહુ અદ્ભુત બોધ આપ્યો છે એમણે જીવીને. પરિક્રમા દરમિયાન એકવાર તો એવું થયું કે સૂર્યાસ્ત થવાની તૈયારી, ચાલ કરે પણ કોઈ ગામ જ ના આવે. એમાં અંધારું થવાયું ને 2 રસ્તા. હવે આમ જવું કે આમ જવું. તમને લાગે કે એમાં શું? પણ ખરેખર તમે થોડી પદયાત્રા કરશો ને તો ખબર પડશે કે રસ્તા બહુ જ ગૂંચવાડાવાળા હોય છે. અને એ બધી જગ્યાએ સાઇનબોર્ડ ના હોય, કશું ના હોય. કોઈ મળે તો જ પૂછીને આગળ જવાય. ત્યાર તો પછી નર્મદા કિનારે વસ્તી ખાસી થઈ, પણ એ જમાનામાં તો હાવ જંગલ વિસ્તાર, સુમસાન, કોઈ મળે જ નહીં મોટે ભાગે. બહુ અઘરું હતું એ વખતે. અને આ તો અંધારું થવાયેલું. માર્ગ શોધ્યો, જડ્યો નહીં. શું દશા થાય ને તો એ વખતે ખબર પડે. બાપજી વિચાર કર્યો, આ ઝાડ નીચે જ હોઈ જવું, હવે જે થવું એ જ થાય. સવાર પછી અજવાળું થશે તારે કોઈને પૂછીને આગળ જઈશું. આવો વિચાર કરતા હતા. પણ નર્મદામાંથી સહન ના થયું કે આ જંગલમાં આવી રીતના ઝાડની નીચે હોઈ જાય. અહીંયા તો એરું ઝાંઝર જમીન ઉપર ફરતા હોય. રાત્રે બધા નીકળે ના, બાપજીને તકલીફ પડે તો. એટલે આવો વિચાર કરતા હતા
ત્યાં તો એ વખતે અચાનક એવું થયું કે કોઈ કઠિયારો તો અહીંયા આગળ આવ્યો એમની પાસે. મહારાજ અહીંયા કેવું કામ કરવાનો વિચાર કરો છો? બ્લેન્કેટ હજુ જમીન પર મૂકે પહેલાં તો અહીં ના રહેવાય કે આ ઘોર જંગલમાં રહેવાતું હશે. એણે ટૂંકી પોતળી પહેરેલી, હાથમાં કુહાડો હતો અને માથા પર ફાળીયું બાંધેલું, કઠિયારાનો વેશ બરાબર. કहीं જવું છે મહારાજ? ભૂલા પડ્યા? બાપજી કે પરકામાં આવશે શું અને આગળ ગામ નહીં આવતું. કઠિયારો કે ચાલો તમને પહોંચાડી દઉં, મારી પાછળ પાછળ ચાલો. તો આગળ ચાલે કઠિયારો, પાછળ ચાલે બાપજી. જે દૂર દૂર લાઇટો ના દેખાય 2 મિનિટમાં બાપજીને ગામમાં પહોંચાડી દીધા હતા અહીંયા એણે. પછી બાપજીએ એની જોડે વાત કરી રસ્તામાં ચાલતી વખતે, તમે કોણ છો? કે અહીંયા નજીકમાં જ મારું ગામ છે, મારે છે ને અફીણ લેવા માટે હું આ ગામમાં આવું છું. જે ગામમાં તમને પહોંચાડું છું ને એ ગામમાં મારે અફીણ લેવા માટે જવાનું. અમારા ગામમાં મળે નહીં. આ ગામમાં એક દુકાન છે કરિયાણાની, એક જ છે, ત્યાંથી અફીણ મળે છે, તે લેવા આવ્યો છું કહે છે. કે આટલી વાત કરતા આમ તો ગામના પાદરે પહોંચી ગયા. બાપજીને જોયું આ ગામ આટલું છે તો એના દીવા દૂરથી દેખાય તો ખરા, આના દીવા નહોતા દેખાતા. ગામ કઈથી આવી ગયું હશે જે હોય તે. પછી પેલા કઠિયારે કીધું આ સામે ધર્મશાળા દેખાય છે ને ત્યાં મુકામ કરો, સવારે જતા રહેજો, હું અફીણ લઈને જાઉં છું. બાપજી ધર્મશાળામાં ગયા અને પેલો તો ત્યાંથી છૂટો પડી ગયો. પછી બાપજીને થયું કે આ આટલી વારમાં એકલા પડે ને માણસ એટલે જરા વિચાર આવે. બાપજીને થયું આ અત્યારે આ જંગલમાં આવ્યો અને આવી રીતના 2 મિનિટમાં આ ગામમાં મને પહોંચાડી દીધો, આ ખરેખર અફીણવાળો હતો કે કોણ હતો? લાય જરા તપાસ તો કરો. તો બાપજી એ કરિયાણાને ત્યાં ગયા, એક જ દુકાન ગામમાં કરિયાણાની. અને તેને કીધું ભાઈ તારે તે અફીણ મળે છે? પેલો કે હા. કે તારે ત્યાં હમણાં કોઈ અફીણ લેવા આવેલું? કે હજુ સુધીમાં કોઈ આવ્યું નથી, સવારથી અત્યારે રાત આ દુકાન બંધ કરું છું, હજુ સુધીમાં કોઈ આવ્યું નથી. બાપજી કે સવારે કોઈ આવે ને તો મારી પાસે મોકલજે. પેલો કે સારું. સવારે ના આવ્યો ને પછી એ ના આવ્યો, અફીણવાળો અફીણ લેવા આવ્યો હોય તો આવે ને. આ તો ભગવાન જાતે જ આવ્યા હતા. આવા અનુભવ થાય એટલે શ્રદ્ધા મજબૂત થયા વગર કેમ રહે? શ્રદ્ધા મજબૂત કરવી હોય ને તો શ્રદ્ધા મૂકવી પડે છે. શ્રદ્ધા મૂકો પછી મજબૂત થાય. આપણે ઘરમાં સગવડો એટલી છે ને કે શ્રદ્ધા મૂકવાનો પ્રસંગ જ નથી આવતો. ક્યારે શ્રદ્ધા મૂકવી પડે એવો પ્રસંગ જ ઊભો નથી થતો. જ્યારે ઘરની બહાર જાઓ ને ત્યારે શ્રદ્ધા મૂકવાના પ્રસંગો વારંવાર ઊભા થાય અને મૂકો પછી મજબૂત થાય. પૈસા બેંકમાં મૂકો ને પછી યાદ મળે. બાપજી ગદગદિત થઈ ગયા. ભગવાન તમે મારી કેટલી કાળજી રાખો છો. જંગલમાં હુવાનો હતો એના બદલે આજે તમે એને ધર્મશાળામાં હુવાડી દીધો. સવાર પડી અને નર્મદા સ્નાન કરીને પાછા નર્મદે હાર કરીને જ્યાં ચાલ્યા 60 કિલોમીટર તો એમના માટે રમતની વાત. સટ ચાલી નાખે. એ ભરૂચથી નીકળે ને તો નારેશ્વર, સવાર નીકળે ને તો બપોર તો નારેશ્વર આવી જતા હતા, ભરૂચથી નારેશ્વર. પણ આગલા દિવસે કંઈ ખાવાનું મળ્યું નહોતું બરાબર અને અત્યારે આટલું 60 કિલોમીટર ચાલેલા, કકડીને ભૂખ લાગેલી પણ કંઈ પત્તો પડે એવો નહોતો, છતાં એ ચાલ્યા જ જાય. દૂર દૂર સુધી કોઈ ગામ જ દેખાતું નથી. ગામ આવે તો કંઈક ખાવાનું મળવાની શક્યતા ઊભી થાય ને. એ વખતે એમણે જોયું કે નર્મદાજીના કિનારા ઉપર એક ચટ્ટાન હતી, મોટો પથ્થર, શિલા, અને એની ઉપર ગરમ ગરમ 2 ભાખરી અને ભાખરીની બાજુમાં માખણનો મોટો લોચો, આટલું મોટું માખણ. જે વિચાર કરે કે આજુબાજુ દૂર દૂર સુધી 2-2, 4-4 કિલોમીટર સુધી કોઈ ગામ દેખાતું નથી, કોઈ માણસ દેખાતો નથી, અને આ ગરમ ગરમ ભાખરી અહીંયા કઈથી? અને આ માખણ હાથેની પાછી, માખણે પાછું ઓગળ્યું નથી આ ગરમીથી. હમણાં જ કોઈ મૂક્યો એવું લાગે પણ માણસ તો દૂર દૂરથી દેખાતા નથી. કકડીને ભૂખ લાગી છે, ગરમ ભાખરી તૈયાર છે, પણ આ તો અવધૂત. એમણે વિચાર કર્યો આ કોકનું હોય અને હું ખાઈ જાઉં તો દોષ લાગે મને. એટલે આટલી ભયંકર ભૂખ લાગેલી છતાંય નર્મદે હર કરી અને આગળ ચાલ્યા. વિચાર કરો, કકડીને ભૂખ લાગી હોય, ગજવામાં પૈસા બરાબર હોય, હારામારી નોટો, અને આપણે જતા હોય રસ્તામાં ફર્સ્ટ ક્લાસ હોટલ આવે તો આપણે રહીએ જ હાલ્યા? રહેવાય નહીં. આ તો અવધૂત. એની નજર કરી, જોયું, આગળ ચાલી ગયા. શું ભૂખ ઉપર એમનો સંયમ હશે? વિચાર કરો. કોઈને પૂછવાની જરૂર નહોતી, કારણ કે કોઈ મળતું જ નહોતું રસ્તામાં. આગળ નહીં, પાછળ નહીં, આજુબાજુ નહીં, ડાબી બાજુ કશે જ નહીં. 2 કિલોમીટર ચાલ્યા
અને ફરી એ જ દ્રશ્ય, એવો જ પથ્થર, મોટો ચટ્ટાન, અને એ જ બે ભાખરીઓ, પણ હવે માખણ નહીં, ખાલી બે ગરમા ગરમ ભાખરી જ એકલી હતી. બાપજીએ વિચાર કર્યો કે આ નર્મદા માએ, હું ભૂખ્યો હતો ગઈકાલનો ને આજે ભૂખ્યો છું, તે મારા માટે બે ગરમ ગરમ ભાખરીને માખણ મૂકી આપેલું, પણ મેં નર્મદા માનો પ્રસાદ લીધો નહીં ને આગળ ચાલ્યો. તે નર્મદા માએ માખણ લઈ લીધું ને ખાલી ભાખરી રવા દીધી છે. હવે જો આ ભાખરી નહીં ખાઉં ને તો આગળ પથરા ખાવાનો વખત આવશે. એટલે બાપજી પછી આગળ ત્યાં એ વખતે નર્મદા માનો પ્રસાદ સમજી અને ગરમ ગરમ ભાખરી એકલી ખાઈ લીધી. નર્મદે હર આગળ ચાલ્યા ત્યાંથી ભાખરી પ્રસાદ ખાઈને. આગળ ચાલતા હતા, પાછા થોડા દિવસ થયા હશે, 4-5 દિવસ, અને એકવાર એવું થયું કે આવી જ રીતના સૂર્યાસ્તના સમયે જંગલમાં ભૂલા પડ્યા, અને હવે આગળ કઈ જવું પાછળ કઈ જવું સમજણ ના પડે. પગદંડી રસ્તા હોય અને એ પાછળ પગદંડી પૂરાઈ ગઈ હોય, ઘાસ ઉગી ગયો હોય તો ખબર ના પડે આગળ જવાનું. અંધારું તો થયું હતું, આકાશમાં તારા ઉગવા માંડેલા, અને બાપજીએ વિચાર કર્યો કઈ ઝાડ નીચે રાત્રે હોવું પડશે કે હું, કંઈ દૂર દિવાય નથી દેખાતા. એટલામાં એમણે એક નાની છોકરીને જોઈ, 12 વર્ષની. મહારાજ કઈ જવું છે? કે પરિક્રમાવાસી છું. બાપજી પૂછે, હું તો પરિક્રમાવાસી છું, પણ તું કોણ? આટલી નાની છે, આ જંગલમાં ફરે છે અત્યારે એકલી એકલી, અંધારું થયું ને આવા જંગલમાં એકલી એકલી કેમ ફરે છે? કન્યાએ કીધું, હું એકલી નથી, આ ઝાડની પાછળ મારા પિતાજીનું ઘર છે કે છે. બાપજી વિચાર કર્યા, જંગલમાં ઘર અને ઝાડની પાછળ જઈને જોયું ને તો મહાદેવનું મંદિર હતું, ખંડેર ડેરા જેવું. અને પછી પાછળ વળીને જોયું ને છોકરી, આ છોકરી આ એનું ઘર છે. પાછળ વળીને જોયું તો છોકરી દેખાતી બંધ થઈ ગઈ. પછી બાપજીએ મહાદેવજીના ઓટલા ઉપર મુકામ કર્યો, ફર્સ્ટ ક્લાસ. બાજુમાં કૂવો હતો, ત્યાંથી પાણી પીધું, રાત્રે શયન કરીને પછી આગળ ચાલ્યા. નર્મદામાં જ આવ્યા હતા. વારંવાર નર્મદામાં કુમારી કન્યાના સ્વરૂપે આવે છે અને આવી રીતના પરિક્રમાવાસીને અનુભવ કરાવે છે. જ્યારે એનું અટકી પડે ત્યારે અચૂક હાજર થાય છે જ. અચ્છા, થોડા દિવસ પસાર થયા બરાબર, અને એકવાર એવું થયું કે એક ગામ છોડ્યું અને બીજું ગામ આવતા પહેલાં અંધારું થવાનો વખત આવ્યો. પણ એ વખતે એમણે એક સુંદર વાવ જોઈ. વાવ જોઈ છે ને, મોટો પહોળો કૂવો જ કહેવાય એક જાતનો. પગથિયા હોય, અંદર નીચે ઉતરવાના, પાણી હોય, ઉપર સીલિંગ પણ હોય, બહુ સુંદર હોય. આપણા વડોદરામાં વાવ ક્યાં છે એવી ખબર છે? પછી બહુચરાજી માતાનું મંદિર છે ને, ત્યાં છે, એવી હોય વાવ. સરસ વાવ હતી. બાપજીએ ત્યાં સ્નાન કર્યું, પાણી પીધું, અને વાવના પથારા ઉપર, ઉપરના પગથિયા ઉપર બ્લેન્કેટ પાથરી આડા પડ્યા. રાત ધીમે ધીમે જામી, તારાઓ બરાબર દેખાય, અને સુમસાન વિસ્તાર, આજુબાજુ કોઈ ગામ જ નહીં, દૂર દૂર સુધી. એકલા મોતમાં સૂઈ ગયા હતા. એમને બીક લાગતી જ નહોતી કોઈ દિવસ. તારા તરફ જોયા કરે, ચિંતનશીલ સ્વભાવ, ચિંતન કર્યા કરે. અને મધરાતે લગભગ 12-1 વાગ્યા હશે, અને વખતે અચાનક પાણીમાં મોટો ધબાકો સંભળાયો, ધબ્બ કરીને. બાપજી જાગ્યા, આંખો ખોલીને જોયું, પાણીમાં સળવળાટ થયો, પણ પછી કોઈ દેખાયું નહીં. પડી રહ્યા. થોડી વાર થઈ, જ્યાં આંખો બંધ કરી કે બીજો ધબાકો, ધબ્બ કરીને, જાણે કોઈ પાણીમાં ભૂસકો માર્યો હોય ને એવું લાગે. પાણીમાં સળવળાટ થાય, અવાજ આવે, પણ કોઈ દેખાય નહીં. પછી બાપજી આંખ બંધ જ ના કરી, જોયા કરે કોણ ધબાકો કરે, કોણ ભૂસકો મારે, જોઈએ તો ખરા. પછી તો ધબાધબ ઉપરા છાપરી ધબાકા શરૂ થયા, એક, બીજો, ત્રીજો, ચોથો, જાણે કે ઉપરા છાપરી કોઈ ભૂસકા મારતા હોય ને એવું લાગતું હતું. માણસ કોઈ દેખાય નહીં ને આવા ધબાકા સંભળાય આવી સુમસાન જગ્યાએ તો હાર્ટ એટેક આવી જાય, કશું કર્યા વગર છાતીના પાટિયા બેસી જાય. પણ વારંવાર જ્યારે આવા ધબાકા સાંભળ્યા ત્યારે બાપજી હુતા એટલું જ બોલ્યા. એમને ખબર પડી કે આ કોઈ અવગત ગયેલો જીવ છે, અહીંયા કોઈ આત્મહત્યા કરી હશે ને એ જ અહીંયા ફરે છે અને એ જ આ ધબાકા કરે છે. એટલે બાપજીઓ બોલે, અલા ભલા, તું મારું કયું માન, આ ભૂસકા મારીને હું કામ હેરાન થાય છે? તને ના ગમતું હોય તો અહીંયા આવીને મારી પાસે બેસ, હું એકલો ને તું એકલો, આપણે એકબીજા જોડે સુખ દુઃખની વાતો કરીએ અને સમય પસાર થશે કે આપણા બેઉનો. આવી રીતના ખોટો ઉત્પાત હું કામ મચાવે છે? આવું બાપજી બોલ્યા. એ ધબાકા બંધ થઈ ગયા. પેલાને થયું કે આ તો મારા કરતાં મહાભૂત હોય એવું લાગે છે. ભૂતને એવું લાગ્યું હશે કે આ તો
મહાકાળ છે અહીંયા આગળ, આની પાસે જવામાં મજા નહીં. પછી હવાર સુધી એક કે દબાકો સંભળાયો નહીં. પણ આવું એ થાય. બાપજીએ પરિક્રમા દરમિયાન છે ને પોતાની સાથે દત્તનામ સ્મરણની 100 નકલો રાખેલી. દત્તનામ સ્મરણનો પાઠ કરો છો ને બધા, સ્મરી લે પ્રતિશ્વાસ હે ચિત્ત દત્ત. આ નકલો એમણે પોતાની સાથે 100 નકલો રાખેલી. અને કોઈ જગ્યાએ કોઈ ભાવિક ભક્ત જમાડે કે મુકામ થાય ને એને પ્રસાદી તરીકે આપતા હતા. બાપજીના દત્તનામ સ્મરણ વચ્ચે બહુ ભાવ હતો. એમણે છે ને સૌથી પહેલવહેલી આ દત્તનામ સ્મરણ આપણે 1923ની સાલમાં લખેલું. 1923ની સાલમાં નારેશ્વરમાં આવતા પહેલાં સંસ્કૃતમાં લખેલું. અને એ વિદ્વાનોએ એટલું બધું એને આવકારેલું. સંસ્કૃતમાં હતું તો તે વખતે મુંબઈના પ્રેસમાં, મુંબઈના એક અખબારમાં એના વિશે બહુ મોટો લેખ આવ્યો હતો કે જો જીવન સુધારવું હોય, ભગવાનના નામમાં પ્રીતિ જગાડવી હોય તો દત્તનામ સ્મરણ વાંચો. કોઈ પાંડુરંગ વિઠ્ઠલ વડામાં લખ્યું છે એવી રીતના. બહુ પ્રશંસા થઈ. પછી 1926માં બાપજીની પાસે એક જણે વાત કરી, લખાયું 23માં અને પ્રશંસાનો લેખ લખાયો 26માં. તે કોઈકે કીધું બાપજી આ દત્તનામ સ્મરણ વિશે તો બહુ સુંદર લેખ આવ્યો છે મુંબઈના છાપામાં, કહે છે કે, અને લોકો બહુ પ્રભાવિત થયા છે. ત્યારે બાપજી એવું બોલ્યા, સત્યને પ્રચારની જરૂર નથી, એ પોતાનો પ્રચાર પોતાની જાતે જ કરી લેશે, એમાં કંઈ પ્રચારની જરૂર નથી, કહે છે. આવું બોલેલા. પછીથી સરખેજના એક દેવદત્ત ઈચ્છાશંકર ત્રિપાઠી કરીને એક હતા. એમણે કીધું બાપજી આ સંસ્કૃત બધાને આવડે નહીં, સ્તોત્ર તો બહુ સરસ છે, અમારા જેવાને સમજણ પડે, પણ બધા કંઈ સંસ્કૃતના જાણકાર નથી, તમે આનું ગુજરાતી કરો ને. એટલે બાપજીએ પોતે જ સંસ્કૃતમાં લખેલા સ્તોત્રનું 1949ની સાલમાં ગુજરાતીકરણ કર્યું. સમશ્લોકી, આપણે સમશ્લોકી બધા વાંચીએ છીએ ને. ચહે કામ ક્રોધાદિ તું જીત વાજો, વળી શોક મોહાદિથી છૂટવાજો, થવા રાગ દ્વેષાદિથી મુક્ત તાત, સ્મરી લે પ્રતિશ્વાસ હે ચિત્ત દત્ત. 108 કડીઓ છે. ખરેખર જો ભગવાનના જપ કરવામાં બહુ તાન ના ચડતું હોય ને તો દત્તનામ સ્મરણનો પાઠ કરવો. તાન ચડશે. માળા ફેરવવાનું, માળા કરવાનું બહુ સુંદર છે. આપણે ભગવાનનું નામ નહીં લેવાના જે બહાના કાઢીએ છીએ ને એ બધા બહાનાનો એમાં જડબાતોડ જવાબ છે. બધું દુઃખદાયી હરિનામ સત્ય, આવું લખ્યું છે. બધું દુઃખદાયી હરિનામ સત્ય, સ્મરી લે પ્રતિશ્વાસ હે ચિત્ત. ત્યજી દત્ત બીજે ના જા ભાઈ તું રે, ત્યજી દત્ત બીજે ના જા ભાઈ તું રે, નહીં સૌખ્યનો અંશ બીજે કહી રે. નહીં સૌખ્યનો અંશ, સુખનો છાંટો નથી બીજી કોઈ જગ્યાએ. અને આ લખનાર અવધૂત છે. ત્યજી દત્ત બીજે ના જા ભાઈ તું રે, નહીં સૌખ્યનો અંશ બીજે કહી રે. બહુ સુંદર છે એક એક શબ્દો. ખરેખર તેનું ગુજરાતીકરણ બાપજીએ કરેલું. અને એ નકલો પોતાની સાથે પરિક્રમામાં રાખેલી, એનું બંડલ. કોઈ ઠીક લાગે એને બાપજી પ્રસાદી તરીકે આ આપતા હતા, અવધૂતનો પ્રસાદ. આપણા ઘરમાં છે ને દત્તનામ સ્મરણ એટલે એવું માનો કે બાપજી આપણને પ્રસાદ જ આપ્યો છે. રોજ જે પાઠ કરો એનો બહુ તાન ચડશે. ફરતા ફરતા પણ પછીથી જપની ટેવ પડશે ને તો બેડો પાર થઈ જશે. એકવાર પીઠોરા કરીને એક ગામ આવ્યું. એ ગામમાં લોકો કંઈક જરા એવા હશે તે બાપજીને ક્યાંય મુકામ ના આપ્યો. આગળ જાઓ કરતાં ગામની બહાર નીકળી ગયા બાપજી. અંધારું થઈ ગયેલું, રાત પડેલી, હવે કરવું હું? તે ગામથી પછી બહાર દૂર એક ઝાડની નીચે બ્લેન્કેટ પાથરીને બેઠા. એટલામાં તો આકાશમાં વાદળો ઘેરાયા, વીજળીઓ થઈ અને વરસાદ શરૂ થયો. બાપજી એ વખતે આખી રાત વરસાદમાં ઝાડ નીચે બેસીને પસાર કરી. અને એ વખતે બાપજીની પાસે પ્લાસ્ટિકની થેલી એક કે નહીં, હા કે એ જમાનામાં પ્લાસ્ટિકની થેલીઓ જ નહોતી, આ તો બધી હમણાં શરૂ થઈ ને. એમને દત્તનામ સ્મરણની ચિંતા હતી કે આ ચોપડીઓ ભીની થઈ જશે શું થશે. એટલે વખતે એ બંડલ પોતાને ખોળામાં મૂક્યું, બ્લેન્કેટ ઓળ્યો અને આમ બેસી રહ્યા આખી રાત. પણ વરસાદ તો પડે, પોતે આખા ભીંજી ગયા. આખી રાત વરસાદ પડ્યો, કેટલો પડ્યો છે. હવે એમાં એ પોતે ભીની જાય, બધું જ ભીનું થઈ ગયું. ચારે બાજુ પાણી જળ બંબાકાર. એટલે પેલા દત્તનામ સ્મરણ તો ભીનું થઈ જ જાય ને, આખા બંડલો બધા. હવાર પડી, અજવાળું નીકળ્યું, તારે સૂર્યનારાયણના દર્શન થયા. પછી બાપજી લખે છે કે આ તડકો નીકળ્યો
એટલે આ બધા જ વસ્ત્રો ભીંજાઈ ગયા છે, એટલે આ ઝાડ પર હુકાવા માટે મૂક્યા છે. પત્રમાં લખે છે. હવે હુકાય એટલે પાછા લઈ અને 30-40 કિલોમીટર ચાલી નાખવાનો વિચાર છે. પછી આગળ લખે છે પણ મને ચિંતા હતી દત્તનામ સ્મરણની, એની પુસ્તિકાઓની, કે આનું શું થશે. પણ ગુરુ મહારાજની કેવી કૃપા, જમીન ઉપર તો પાણી આમ જે પાણીની અંદર જ બેસી રહ્યા હતા એમ કહી તો ચાલે, પણ દત્તનામ સ્મરણની નકલને પાણીનું ટીપું લાગ્યું નહોતું. વિચાર કરો, ટીપું નહોતું અડક્યું એને, કોરી કટ આખી રાત વરસાદમાં બેઠા છે. આ વિચાર કરો, એ પુસ્તિકા પર આટલી બધી પ્રકૃતિની અસર થતી હોય, આપણે એનો પાઠ કરીએ તો કલ્યાણ કેમ ના થાય. ખૂબ પ્રેમથી દિવસમાં એક વાર પાઠ કરવો. એક વાર દિવસમાં ના થાય ને તો 4 દિવસે એક પાઠ પૂરો કરવો. 108 કડીઓ છે, 27 કડીઓનો પાઠ કરો તો 4 દિવસે પૂરો થાય. ખૂબ સુંદર છે ખરેખર, અદ્ભુત. પછી કપડાં હુકાયા, પછી બાપજીએ પાછા કપડાં ધારણ કર્યા અને નર્મદે હાર આગળ એમની સવારી પાછી દેવું પડી. પાછું 2-4 દાડા થયા પછી એકવાર એવું થયું કે એકવાર એમને 32 કિલોમીટર ચાલ્યા પછીથી એક ગામ આવ્યું. પણ એમને બહુ ચાલે ને, એમની પિત્ત પ્રકૃતિ, અને ચાલો ને એટલે પિત્ત વધે. તડકામાં ચાલો તો વધારે પિત્ત વધે. તેમને પિત્ત ભડકે ને એટલે એમને જ્યારે પણ રાત્રે મુકામ કરે ને એટલે શરીરમાં તાવ આવે જ, શરીર તપી જ જાય. આ એમનું કાયમનું હતું. પછી રાત્રે આરામ કરે ને પછી સવારે પાછું તાવ ઉતરી જાય. આવું એમને જાણે કે નિયમિત હતા, બધું ચાલતું હતું લગભગ એવું કહે તો ચાલે. એમણે એ ગામમાં એક ધર્મશાળા હતી, તો અહીંયા ગયા, બ્લેન્કેટ પાથર્યો અને આડા પડ્યા. ખાવાની તો બહુ પરવા હતી જ નહીં. ગોળ મળ્યો હોય તો પાણી પીવાઈ ગયું હોય, એમનું એક ભોજન થઈ ગયું હોય. આડા પડ્યા તો થયું હતું કે એ વખતે એક પોલીસવાળો આવ્યો. મહારાજ કહાં સે આતે હો, કહાં જાના હૈ, કોણ હો? એટલે બાપજીએ કીધું કે પરિક્રમાવાસી છું ને અમુક ગામેથી નીકળ્યો અને અહીંયા આવ્યો છું, સવારે આગળ જઈશું. પેલું પોલીસવાળો જોયા કરે, તમે આટલા દૂરના ગામથી અહીંયા આવ્યા છો કે ક્યારે નીકળ્યા? કે બપોર પછી નીકળ્યો. તમે બપોર પછી નીકળ્યા અને 32 કિલોમીટર ચાલીને અહીંયા આવ્યા છો? એને મગજમાં જ નહોતી બેસતી વાત. પોલીસવાળો કે મને એવું લાગે છે કે તમારા શરીરમાં તાવ હોય એવું લાગે છે. બાપજી કહે તો મને આવે જ છે તાવ, રોજ આવે. પેલો કહે ના મારે ડાક્ટરને જાણ કરવી પડશે. કે પોલીસવાળો દોડતો ડાક્ટરની પાસે ગયો. ડાક્ટર તો એની પેટી લઈને આવ્યો હતો અહીંયા આગળ ડૉક્ટરની. અને હવે થયું હતું કે એ વખતે એ ગામમાં પ્લેગનો રોગ ચાલતો હતો. એટલે ગામમાં કોઈ બહારથી આવે ને એને પ્લેગની રસી મૂકે, અને ગામમાંથી કોઈ બહાર જાય એને પણ પ્લેગની રસી મૂકવામાં આવે, કોરોનાના જેવી વેક્સિન, એવી વ્યવસ્થા કરેલી. એટલે પેલો ડૉક્ટર કે તમારે આ પ્લેગગ્રસ્ત વિસ્તાર છે, સરકારે આને પ્લેગગ્રસ્ત જાહેર કર્યો છે, માટે તમારે આની રસી લેવી પડશે કે છે. કે બાપજી કહે જુઓ મને કોઈ આ પ્લેગનો તાવ નથી, પણ આ બહુ ચાલીને આવ્યો ને એના શ્રમનો મને તાવ છે. રાત્રે આરામ કરીશ એટલે સૂઈ જઈશ, એટલે ઉતરી જશે ને પછી આગળ જતો રહીશ. ડૉક્ટર કે બધી તમારે બોલ કરવાનું નહીં, અહીંયા સરકારના કાયદા પ્રમાણે ચાલે છે, તમારે આ રસી લેવી જ પડશે. બાપજી કે હું કોઈ દિવસ ડૉક્ટરી દવા કરતો નથી, એલોપેથિકની દવા લીધી નહીં, ઇન્જેક્શન તો મુકાવું જ નહીં, કે મને આ બધું ફાવે જ નહીં, મારો તાવ મારી જાતે ઉતરી છે. પેલો કે ના તમારે રસી લેવી જ પડશે. બાપજી કે હું રસી ના લઉં ને મરી જાઉં ને તમને લખ્યા પુલાવો કાગળ ઉપર કે હું મારી જાતે મરી ગયો છું ને મેં વેક્સિન લેવાની ના પાડી, ડૉક્ટર તો આપવા તૈયાર હતો એમ કરીને કહે છે. કે પણ આ તો સરકારી, આવડત કરતાં તોછડાઈ વધારે હોય સરકારી અધિકારીઓમાં. ખરેખર સૌથી વધારે સત્સંગની જરૂર સરકારી નોકરીઓવાળાના છે. બુદ્ધિ એમનામાં બહુ મંદ હોય, આવડત ઓછી હોય, કામ કરવાની દાન જ ના હોય, ખાલી ડીએના હપ્તા ગણતા જ આવડતા હોય એમને. કેટલા છૂટ્યા ના હજુ કેટલા છૂટશે, આ સિવાય બહુ અક્કલ ના હોય એમનામાં. તે તોછડો હતો, તમારે લેવી જ પડશે રસી. બહુ જિદ્દી હતો એ ડૉક્ટર. બાપજીને થયું આને જરા ચમકારો બતાવ્યા સિવાય નહીં માને. બાપજી છે ને પરિક્રમા દરમિયાન પણ પોતાની જે સામર્થ્ય હતું ને તે કોઈ જગ્યાએ બતાવવાની કોશિશ ના કરે. ઇંગ્લિશમાં એમનો ઇંગ્લિશ ઉપર જબરજસ્ત કમાન્ડ હતો, ટેરિફિક. પણ પરિક્રમા દરમિયાન ક્યારે ઇંગ્લિશમાં કે સંસ્કૃતમાં બોલે જ નહીં, હિન્દીમાં જ બોલે. પણ એમને કહ્યું આ ડાક્ટરને સીધો કરવા માટે ઇંગ્લિશમાં બોલવું પડશે. એટલે વખતે એ જે બોલ્યા ને એનું પહેલાં ગુજરાતી કહું પછી ઇંગ્લિશમાં સાંભળજો. ડૉક્ટર તમે કઈ હિંમતથી કહો છો કે મારા શરીરમાં પ્લેગના જંતુ છે?
દરેકના શરીરમાં જંતુઓ હોય જ છે, પણ એની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોય ત્યાં સુધી પ્લેગ કોઈ જંતુઓ એની પર અસર કરતા નથી. માટે મારે આ તાવ પ્લેગનો નથી અને હું રસી લેવાનો નથી. અને છતાં જો તમારી જીદ ઉપર તમે વળગી રહ્યા ને તો હું તમારા ઉપરી અધિકારીને જાણ કરીશ અને પછી એ સજા કરે ને તો તમારે સહન કરવી પડશે. આનું ઇંગ્લિશમાં બોલેલા, જરૂર તો ગુજરાતીમાં જ બોલાય નથી, પણ ડૉક્ટરને ચમકાવવા માટે કે તું મને ગબો ના સમજીશ, એવું સમજે. બધા ભાવો તો બધા અભણ જ હોય ને એ અર્થમાં એમ. એટલે બાપજી વખતે બોલ્યા, ડૉક્ટર, હાઉ ડેર યુ સે that my body is immune from plague germs. Everyone is full of all sorts of germs, healthy or unhealthy, both. And if you will obstinate in your attitude, then I shall have to approach your higher authority, and then you shall have to repent for your behavior. ડૉક્ટર તો આ તો બધું જાણે જ લા, ઇંગ્લિશ મારા કરતાં વધારે જાણે. ડૉક્ટરે પેટી બંધ કરી દીધી, બાપજીને પગે લાગ્યો, મહારાજ કંઈ જોઈતું હોય તો કહેજો, જતો રહ્યો હા કે રફુ ચક્કરથી. પેલો પોલીસવાળો વિચાર કરે અને આ તો ડૉક્ટરનું ના ચાલ્યું કે, અને બધું ઇંગ્લિશમાં પટ 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 કશું બોલી બતાવ્યું કે. પેલો પોલીસવાળો પછી પાછો આવ્યો, મહારાજ ચા પીશો? બાપજી કે ના ભાઈ હું ચા બા પીતો નથી. મહારાજ કશું ખાવું છે? ભજીયા ભજીયા લઈ આવું. બાપજી કહું કંઈ ખાતો જ નથી ભાઈ, મારે હવે શાંતિથી મને હોવા દે, તું જા અહીંયાથી કહે છે. મહારાજ દૂધ લઈ આવું. બાપજી કે મારે કઈ રાત્રે હું લેતો નથી, મને હોવા દે, તું શાંતિથી જતો રહે. પેલો પગે લાગીને જતો રહ્યો અને બાપજી ભાઈ શાંતિથી હોઈ ગયા. પણ જરૂર પડે ને તારા ચમકારો બતાવતા હતા, શું કર્યા પાછા. પણ જરૂર વગર પોતાની હોશિયારી કદાપી બતાવવાની નહીં. આવડત છુપાવે એ સંત અને આવડત જાહેર કરે તે સંસારી. સંસારી પોતાનો પ્રભાવ બતાવે અને સ્વભાવ છુપાવે. ગુસ્સાવાળા હોય ને તો એ બહુ શાંત હોય ને એવા નાટક કરે. કંજૂસ હોય છતાં ઉદારતાનો નાટક કરે. બધા જાત જાતના નાટક આપણને આવડે જ છે, એટલે ખબર છે આપણને કેવા કરીએ છીએ તે. દંભી જીવન. જ્યારે સંતો પોતાનો સ્વભાવ પ્રગટ કરે ને પ્રભાવ છુપાવે. રફુ ચક્કર થઈ ગયા બંને જણા થોડી વારમાં. ડૉક્ટરે ગયો અને પેલો પોલીસવાળાએ ગયો. પછી પોલીસવાળાએ જતી વખતે કીધું, મહારાજ શાંતિથી હોઈ જાઓ, કોઈ તકલીફ હોય ને તો મને બોલાવજો, હું બહાર જ બેહું છું, હા અહીંયા ધર્મશાળાની ચોકી કરું છું. કંઈ તકલીફ હોય ને તો મને બોલાવજો કહે છે કે કોઈ તમારું નામ લે ને તો મને બોલાવજો. જાણે કે એમને હાચવા માટે બેઠો હોય એવી રીતના. બાપજીએ કીધું ભાઈ શાંતિથી હોઈ જા. અને પછી બાપજી હોઈ ગયા. પેલો ગયો અને પછી સવાર પડી, બાપજીનો તાવ ઉતરી જ જાય સવારે. અને પછી ફરી પાછા નર્મદે હાર આગળ ચાલ્યા. અને પછી જ્યાં મુકામ કરશે આગળની વાત પછીના અધ્યાયમાં આપણે જોઈશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.